બ્રાહ્મણ સંતોષી હોવા જ જોઈએ, પણ સમાજ ઉદાર હોય તો. મિત્રો, જ્યારે બ્રાહ્મણને દક્ષિણા દેવાની વાત આવે ત્યારે આપણે ક્યાંક ક્યાંક કંજુસાઈ કરીએ છીએ અને ક્યાંક ક્યાંક ભાવતાલ પણ કરીએ છીએ. વિચાર તો કરો, જ્યારે મોટી મોટી હોટલોમાં આપણે જમવા માટે જઈએ છીએ અને એક થાળીનો ભાવ 500 રૂપિયા હોવા છતાં આપણે એમાં ટીપ પણ મૂકીને આવીએ છીએ. કેમ? કારણ કે આપણી રેપ્યુટેશનનો સવાલ છે. અને જ્યારે બ્રાહ્મણને દક્ષિણા દેવાની વાત આવે ત્યારે આપણે એમાં થોડો ભાવતાલ કરી અને કવરની અંદર આપણી રીતે યથાશક્તિ, યથા ઈચ્છા, યથાશક્તિ તો કોને કહેવાય કે જ્યારે આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે દક્ષિણા મૂકીએ, પણ યથા ઈચ્છા એમાં દક્ષિણા મૂકી અને કવર બંધ કરીને બ્રાહ્મણ દેવતાને આપીએ છીએ. અને એ બ્રાહ્મણ દેવતાની ઉદારતા તો જુઓ તમે, કે બ્રાહ્મણ દેવતા એ કવરને લઈ અને ખોલીને નોટ નથી ગણતા. જ્યારે તમે બીજા કોઈ મજૂરને કે બીજા કોઈ કામદાર વ્યક્તિને તમે બોલાવો તો એ નોટ ગણશે અને કહેશે કે આમાં આટલી નોટ ઓછી છે, તમે આટલા રૂપિયા આપો, આટલામાં કામ નહીં થાય. અને બ્રાહ્મણ દેવતા એ નોટ જોતા પણ નથી કે કવર ખોલતા પણ નથી. એ ઘરે જઈ અને કવર ખોલશે અને કદાચ દક્ષિણા તમે ઓછી આપી હશે તો એ તમને ફોન કરીને કહેશે નહીં કે દક્ષિણા ઓછી છે, અને હૃદયથી આશીર્વાદ જ આપશે. તો એવા બ્રાહ્મણ દેવતાઓ પાસે આપણે ભાવતાલ કરીએ છીએ ત્યારે એમ થાય કે ક્યાંક ક્યાંક આપણો સમાજ જે છે ને એ થોડોક પાછો પડે છે. આ વિડીયો તમારા મિત્રો, તમારા ભાઈ બંધુઓ અને દરેક સમાજના લોકોને મારી વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શેર કરો, બને તો સ્ટોરીમાં ચડાવો. ચૈત્ર નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને માતાજીના ઘણા બધા લોકોએ પોતાના ઘરે પાઠ રાખ્યા છે, બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા હશે અને દુર્ગા સપ્તશતીના પાઠ કરાવતા હશે. તો ત્યારે બ્રાહ્મણને દક્ષિણા દેવામાં કચાશ ન રાખતા અને બ્રાહ્મણને યોગ્ય દક્ષિણા આપજો, યોગ્ય સન્માન આપજો.